ઠાકોર સમાજનું બંધારણ તોડતો વધુ એક વિડીયો વાયરલ થયો છે। પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે બંધારણ તોડ્યું છે, જેનો આરોપ લાગ્યો છે દીકરાના લગ્ન પ્રસંગે બંધારણનું ઉલ્લંઘન કર્યો હોવાનો આરોપ છે। વીઆઈપી રિસેપ્શન અને વીઆઈપી ભોજન, વીઆઈપી કંકોત્રી છપાવી હોવાનો દાવો છે। સાંસદ ગેનીબેન ઠાકોર પણ હતા ઉપસ્થિત। ઠાકોર સમાજના બંધારણ માત્ર ગરીબ લોકો માટે બનાવાયું હોય તેવા સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર શરૂ થઈ ગયું છે। અર્જુન ઠાકોરે સોશિયલ મીડિયા પોસ્ટ કરી સમાજના આગેવાનોને કર્યા સવાલ। પોસ્ટમાં લખ્યું કે શું માત્ર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માટે જ બંધારણ બનાવાયું, માત્ર સામાન્ય લોકો માટે બંધારણના નિયમો આગેવાનો માટે કેમ નહીં? હવે આ જે આખો મામલો છે તે સોશિયલ મીડિયા વોરમાં જોવા મળી રહ્યો છે। છોકરાના લગ્ન હોય તો મારે બધે માટે સમાંતર રાખવું જોઈએ। હું ઠાકોર સમાજનો દીકરો હું, પણ આ સાહેબે એવું ભેદભાવ રાખ્યો છે કે ઠાકોરને અલગ બોલાયા અને બીજાને અલગ બોલાયા અને રિસેપ્શન રાખ્યું। ઠાકોરને માટે જમણવાર અલગ અને બીજા માટે જમણવાર અલગ। તો એ ઠાકોરનો દીકરો નથી અને દરેક ગામડામાં ફરે છે અને ચર્ચા કરે છે। અમે અહીંયાને અધ્યક્ષ સ્થાને બેહારા છે। આ વિશે મેં ચર્ચા ચેહુજી પ્રમુખ જોડે ચર્ચા કરી છે અને ચેહુજી એવું કીધું કે આપણે મીટિંગ 1 તારીખે રાખી છે અને કે જો આપણે આ સમાજનું પાલન ના કરે તો આપણે આ સમાજમાંથી આ ભાઈને બહિષ્કાર કરવો જોઈએ। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અશરફ પાસેથી મેળવીશું। અશરફ, એક અહીંયા આગળ હવે નવી જે સોશિયલ મીડિયા પોસ્ટર વોર છે શરૂ થઈ ગયું છે, કઈ તરફ જઈને અટક છે, શું પ્રતિક્રિયાઓ અત્યાર સુધીમાં આવી રહી છે? બિલકુલ સિદ્ધાર્થ, ઠાકોર સમાજનું બંધારણ કર્યા બાદ એક વિવાદો સામે આવ્યા છે। અગાઉ બનાસકાંઠાથી સામે આવ્યા હતા, ત્યારબાદ પાટણના સાંતલપુરના કોરડા ગામે થયા હતા। અત્યારે ફરી એક વધુ વિવાદ સામે આવ્યો છે, જ્યાં ઠાકોર સમાજના અગ્રણી તેમજ રાજકીય આગેવાન પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરના દીકરાના લગ્નમાં ક્યાંક વીઆઈપી રિસેપ્શન, વીઆઈપી ભોજન અને વીઆઈપી કંકોત્રી છપાવવાને લઈને હવે ક્યાંક બંધારણ તોડ્યું હોય છે તેઓ સોશિયલ મીડિયામાં પોસ્ટો વાયરલ કરીને ક્યાંક પોસ્ટલ વોર થયો છે। અહીંયા ઠાકોર સમાજના યુવાનો તેમજ ગબ્બર ઠાકોરનો ભાઈ અર્જુન ઠાકોરો પણ સોશિયલ મીડિયા વોરમાં ક્યાંક ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે કે એક બાજુ ઠાકોર સમાજના બંધારણ તોડવા બાબતે મધ્યમ વર્ગના લોકોને સામે કાર્યવાહી કરવામાં આવે છે। અહીંયા હવે સામાજિક અને રાજકીય આગેવાન દ્વારા ક્યાંક બંધારણ તોડવામાં આવે છે, તો તેના સામે શું કાર્યવાહી કરવામાં આવશે તેવા ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે। એટલે કે મહત્વની વાત છે કે સીધા અગાઉ જે રીતે 2 બંધારણ તોડવાની ઘટનામાં ક્યાંક એક બાજુ સમાજમાંથી બહાર કરવાનો નિર્ણય કરાયો હતો, બીજી બાજુ સાંતલપુરના કોરડા ગામે દંડકીય રકમ કરવામાં આવી હતી આ બંધારણ તોડવા બાબતે। અને હવે અહીંયા દશરથજી ઠાકોર દ્વારા પોતાના દીકરાના લગ્નમાં જે રીતે શાહી ઢંગથી ક્યાંક લગ્ન કર્યા હોય તેવો મુદ્દો સામે આવ્યો છે અને હવે સોશિયલ મીડિયામાં વોર શરૂ થયો છે। અને એક બાજુ જે નિવેદન સામે આવે છે તે ક્યાંક 2 વખત જમણવાર રાખવામાં આવે, એટલે કે જમણવારમાં પણ ક્યાંક બંધારણમાં સાદું અને એક જ મીઠાઈ એ રીતનું કરવાનું હતું અને કંકોત્રી પણ ન છપાવવાની એ રીતની વાત થઈ રહી હતી। અહીંયા વીઆઈપી કંકોત્રી પણ છપાવવામાં આવે છે, એટલે ક્યાંક ને ક્યાંક હવે ઠાકોર સમાજનું બંધારણ જે તળ્યું હતું તેને લઈને હવે નવો વિવાદ આવ્યો છે, કારણ કે અહીંયા કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ સામાજિક અગ્રણી છે। બીજી બાજુ સૌથી મહત્વની વાત છે કે દશરથજી ઠાકોરના છોકરાના લગ્નમાં જે રિસેપ્શન રાખવામાં આવ્યું ત્યાં ઠાકોર સમાજનું બંધારણ કરનાર ખુદ આગેવાનો એટલે કે સાંસદ ગેનીબેન ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, ચંદનજી ઠાકોર, સિદ્ધપુરના પૂર્વ તમામ નેતાઓ અને ઠાકોર સમાજના સામાજિક અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે। એટલે કે હવે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના યુવાનોમાં સોશિયલ મીડિયામાં ઠાકોર સમાજના આગેવાનો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આવનારા સમયમાં ક્યાંક જે બંધારણ દશરથજી ઠાકોરે તોડ્યું છે તેના સામે શું કાર્યવાહી થશે તેવા સવાલો અહીંયા ઉભા થઈ ગયા છે। અશરફ, અહીંયા આગળ વાત હવે ગરીબ અને પૈસાદારની થઈ ગઈ છે, કારણ કે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ છે તેમાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે પૈસાદારોને છૂટ છે પરંતુ ગરીબોને નથી। બિલકુલ સિદ્ધાર્થ, અહીંયા ક્યાંક હવે સમાજમાં 2 ભાગલા પડી રહ્યા એ રીતનું લાગી રહ્યું છે। ક્યાંક સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો સામે ક્યાંક સમાજ બહાર મૂકવાની અને દંડકીય કાર્યવાહી ક્યાંક કરવામાં આવે છે, પરંતુ અહીંયા બીજી બાજુ સમાજના સામાજિક આગેવાનો જ આ રીતે ક્યાંક બંધારણ તોડી રહ્યા છે, પરંતુ તેમના સામે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કઈ રીતે કરવી કે કરી કે ન કરી તેવા સવાલો ઉભા। એટલે ક્યાંક ને ક્યાંક હવે સમાજમાં 2 ભાગ જોવા મળે છે, એક બાજુ મધ્યમ વર્ગ ને એક બાજુ સમાજના સદ્ધર લોકો એટલે કે આર્થિક રીતે જે સગવડ ધરાવતા લોકો છે તેમના ક્યાંક 2 ભાગલા પડી રહ્યા છે। એક બાજુ લોકોને બંધારણ પાડવાનો સમાજના આગેવાનો કહી રહ્યા છે, ખોટા ખર્ચાઓ ના કરી અને શિક્ષણમાં સમાજને ઊંચો લાવો, પરંતુ અહીંયા સમાજના આગેવાનો જ ક્યાંક મોટા તાયફાઓ કરીને ક્યાંક બંધારણ તોડી અને મધ્યમ વર્ગના લોકોને
ઠેસ પહોંચાડતા હોય તેવો કિસ્સો અત્યારે સામે આવી રહ્યો છે સર. અશરફ, ન ફક્ત ખાલી ગેનીબેન પરંતુ અન્ય પણ ભાજપના નેતાઓ કે જે ઠાકોર સમાજમાંથી આવતા હોય કે જે અન્ય સમાજમાંથી પણ આવતા હોય પરંતુ જે બંધારણને ફોલો કરવાની વાત કરતા હતા એ પણ આ રિસેપ્શનમાં જોવા મળ્યા છે. આભાર અશરફ અમારી સાથે જોડાવા બદલ. જે રીતે હાલમાં અશરફે જણાવ્યું તો મોટાભાગના નેતાઓ જે છે કે જે બંધારણમાં સામેલ હતા બનાવવામાં તે પણ હાજરીમાં અહીંયા નજરે પડ્યા છે.